આગળ સમાચાર સુરતથી સુરતમાં મહિલા કોન્સ્ટેબલનો આપઘાત સિંગણપોર વિસ્તારમાં ગળે ફાંસો ખાઈ આપઘાત કર્યો। મહિલા સિંગણપોર પોલીસ સ્ટેશનમાં નોકરી કરતી હતી। મહિલા કોન્સ્ટેબલ હર્ષાબેન ચૌધરીએ આપઘાત કર્યો છે અને મહિલાના રૂમમાંથી એક સુસાઇડ નોટ મળી આવી છે। સિંગણપોર પોલીસ સ્ટેશને આ સુસાઇડ નોટ લઈ ઘટના સ્થળે પહોંચી અને તમામ તપાસો હાથ ધરી છે। હાલ સુસાઇડનું કારણ હજુ સુધી અકબંધ છે। શું કારણ છે, કારણથી તેઓ દ્વારા ગળે ફાંસો ખાવામાં આવ્યો છે તેનું કારણ હજુ સુધી અકબંધ છે, પણ સુસાઇડ નોટ ઉપરથી હાલ પોલીસ તપાસ કરી રહી છે। હાલ હર્ષનાબેન મહેન્દ્રભાઈ ચૌધરી નામની એક વુમન લોકરક્ષક સિંગણપુર પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવે છે। જેઓ ગઈકાલે રાત્રિના રોલકોલના સમય સુધી ફરજ પર હતા। રૂમમાં પંખા સાથે લડતી અને આત્મહત્યા કરેલી હાલતમાં મળી આવે છે। જે બાબતે સિંગણપુર પોલીસે પ્રાથમિક દ્રષ્ટિએ જે ભોગ બનનારે જે સુસાઇડ નોટ લખી છે એમાં પોતાની મમ્મીને વિદેશીને થોડું લખાણ લખેલું છે અને પોતે કોઈ વ્યક્તિ ઉપર વિશ્વાસ મૂકેલો એ ભૂલ હતી એ પ્રકારનું લખાણ છે। આ સુસાઇડ નોટમાં કોઈનું નામ જણાવ્યું